નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આપણે ભૂતકાળના વિડીયોમાં સિંધુ સભ્યતાના અર્થ, તે ધાર્મિક જીવન તેમજ તેનું આર્થિક જીવન વિશે આપણે માહિતી મેળવી. તેમજ ભૂતકાળમાં આપણે કેટલાક સ્થળો વિશે પણ માહિતી પ્રાપ્ત કરી હતી, જેમ કે રંગપુર, લોથલ જેવા સ્થળો વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. જે વિસ્તારો કયા જિલ્લામાં અને ક્યાં આવેલા છે, તેમજ તે જગ્યામાંથી કયા કયા પુરાવા પ્રાપ્ત થયા છે તેની આપણે માહિતી મેળવી હતી. આપણે વર્તમાન વિડીયોમાં કેટલાક સ્થળો વિશે માહિતી મેળવીશું, તેમજ તે કયા જિલ્લામાં આવેલા છે તેની વાત કરીશું. મિત્રો, સૌપ્રથમ તો આપણે દેશલપરની વાત કરીએ. જે દેશલપર નામનું સ્થળ છે એ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે. તાલુકાની વાત કરીએ તો તે નખત્રાણામાં આવેલું છે. નખત્રાણા તાલુકામાં આ સ્થળ આવેલું છે, દેશલપર. ત્યારબાદ રોજડીની વાત કરીએ. રોજડી નામનું પુરાતત્વીય સ્થળ છે, આપણને રાજકોટમાં આવેલું છે. જેનો તાલુકાની વાત કરીએ તો તે ગોંડલ તાલુકામાં આવેલું છે. જે ગોંડલ તાલુકાથી થોડા ઘણા અંતરે આવેલું છે, જે સિંધુ ખીણ સભ્યતાના ત્યાંથી પુરાવા પ્રાપ્ત થયા છે. નખત્રાણામાં આપણે વાત કરીએ દેશલપર, તેમાં પણ આપણને પુરાવા પ્રાપ્ત થયા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો લાખા બાવળ, જે જામનગર જિલ્લામાં આવેલું છે. જે જામનગર, ત્યાંથી આપણને વાત કરીએ તો આપણને ત્યાંથી લાલ માટીથી બનેલા વાસણો તેમજ મણકાઓ ત્યાંથી પ્રાપ્ત થયા છે. બીજા પુરાવા ત્યાંથી પ્રાપ્ત થયા નથી. આવા થોડા ઘણા પુરાવાના આધારે એમ માનવામાં આવે છે કે ગુજરાતમાં કોઈ પણ સ્થળ જે તે સમયે મોટું શહેર નહીં પરંતુ નાની વસાહત સ્વરૂપે હતું. આ લોથલ છે જેવા સ્થળો છે, લોથલ, ધોળાવીરા, આપણે ભવિષ્યમાં વાત કરીશું ધોળાવીરા વિશે, તે મહત્વના કેન્દ્રો હતા. જ્યારે આ દેશલપર, રંગપુર, પછી આપણે વાત કરી પ્રમાણે લાખા બાવળ, રોજડી જેવા સ્થળો નાના વિસ્તારો છે, નાની વસાહતો છે જે તે સમયગાળા. જય હિન્દ મિત્રો, આપણે આ વિડીયોમાં અહીં સુધી રાખીએ છીએ. આપણે ભવિષ્યમાં એક નવા નેક્સ્ટ વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.